અનસુયા ચરિત્ર બતાવ્યું છે. નાનપણથી જે ભગવાનનું શ્રેષ્ઠ ભજન કરે છે, ભગવાનને પ્રાપ્ત કરવાનું વ્રત જપ તપ બધું કરે છે, અને એવું તપ કરે કે ત્યાં દેવતાઓને પણ ઈર્ષા થાય છે. અરે દેવતાઓમાં દેવીઓને ઈર્ષા થઈ, બ્રહ્માણી, રુદ્રાણી, લક્ષ્મીજીને, અને ભગવાનોને કહે છે, એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશને કહે છે કે તમે આ અનસુયાનું તપ ભંગ કરાવો. આટલી બધી ઈર્ષા કરી છે આ અનસુયાના તપની. તમે વિચાર કરો કે આ દેવીએ કેટલું બધું તપ કર્યું હશે. અને પછી તો તપ ભંગ કરવા માટે એ દેવીઓની જીદને લીધે ભગવાન અલગ રૂપ લઈને આવે, અને પછી એમાં અનસુયા હાથમાં જલ રહી અને ત્રણેય દેવતા ઉપર જલ છાટે, અને એને જે રીતે ભિક્ષા જોઈએ છે એ રીતે ભિક્ષા આપે. પણ નાના બાળકોને એ પારણામાં રાખીને ઝુલાવે. મહિનો દિવસ થયો, દેવતાઓ આવ્યા નથી, બ્રહ્મા વિષ્ણુ મહેશ. દેવીઓએ નારદજીને કહ્યું, નારદજી કહે કે હવે એ આવશે નહીં. કેમ? બોલે એ તો બાળ સ્વરૂપ થઈ ગયા. મહાત્માઓનું સ્વરૂપ લઈને ભિક્ષા લેવા જે રીતે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવ્યા હતા, એ અનસુયાના દ્વારે એવી જ રીતે આજે રૂપ બદલી અને બ્રહ્માણી, રુદ્રાણી, માં લક્ષ્મી આવ્યા છે. અને જેવા આંગણે આવ્યા ને ભિક્ષામ દેવી, અનસુયાને ખબર પડી ગઈ પેલા દેવતાઓ હતા, આ દેવીઓ છે. બોલો દેવી શું જોઈએ છે? અને ત્યારે કહે છે, હે અનસુયાજી, હે દેવી, તમે અમને માફ કરો. અમારી ત્રણેય દેવીઓની ભૂલ છે. અમારા દેવતાઓનો કોઈ વાંક નથી. અમારા દેવતાઓ આપો. અને પછી અનસુયાજી સ્વાગત કરે છે. પારણાઓની બાજુમાં લઈ જાય. 3 પારણાઓ હતા, એમાં 3 દેવતાઓ સૂતા હતા, નાના. બ્રહ્માજી, રુદ્ર ભગવાન શિવ અને નારાયણ. લક્ષ્મીજીને કહ્યું આમાંથી તમારા નારાયણ ગોતી લ્યો. પાર્વતીજીને કહ્યું તમારા શિવ ગોતો. બ્રહ્માજી ગોતી લ્યો. નાના થઈ ગયા હતા. વિચાર કરો કે આ દેવીનું તપ કેટલું હશે, અદ્ભુત તપ હશે અનસુયાજીનું. માફી માંગી, ફરી પાછું હાથમાં જલ લીધું છે. અનસુયાજીએ અભિમંત્રિત જલ કરી અને દેવતાઓ ઉપર જલ જેવું છાટ્યું ને એ દેવતાઓ પોતાના સ્વરૂપમાં આવ્યા. આજે વિચાર કરો, તપના પ્રભાવથી બ્રહ્મા વિષ્ણુ મહેશ એકલા નહીં પણ સપત્નીક આવ્યા છે અને અનસુયાજીને આશીર્વાદ આપ્યા છે. સાહેબ, આ છે તપનો પ્રભાવ. આ તપનો પ્રભાવ છે. આ તપ કરવો, તપ કરશો તો ભગવાન તમને ચોક્કસ મળશે.